કેમ છે બાળકો? મજામાં? છેલ્લા લેક્ચરમાં આપણે અંતરાલ આ શીખી ગયા હતા. અંતરાલ એનો અર્થ અને એને ગુણધર્મની રીતે કઈ રીતે લખાય. હવે જુઓ, એક ખાસ વસ્તુ કે આ અંતરાલ જે છે એવું ના માનતા તમે કે આ પ્રકરણ પૂરતું છે, કારણ કે દાખલા તો અત્યારે જોશો તમે બે છે અંતરાલના, સાવ સહેલા. પણ આ અંતરાલનો ઉપયોગ આખા ગણિતમાં બધે આવે. 11મું ધોરણ 12મું ધોરણ આગળ બધે અંતરાલ ફિક્સ હોય, એ કાંઈ પ્રકરણ પ્રમાણે બદલાય નહીં. એટલે જ્યાં પણ અંતરાલનો ઉપયોગ આવે આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે ખૂબ અગત્યનો ટૉપિક છે. અત્યારે દાખલા સહેલા છે પણ અંતરાલ સમજવો અગત્યનો છે. એટલે એ રીતે કાયમી યાદ રાખી લેવાનું છે. તો જુઓ, હવે આપણે સ્વાધ્યાય 1.3 એમાં છઠ્ઠો અને સાતમો બે દાખલા છે એ કરીએ. છઠ્ઠા દાખલામાં કીધું છે કે અંતરાલ સ્વરૂપે લખો. આપણને ખ્યાલ છે કે આને ગુણધર્મની રીત કહેવાય અથવા ગણની રીત કહેવાય, બરાબર છે? તો જુઓ, સામે એનું હું અંતરાલ સ્વરૂપ લખીશ. ઓકે, પહેલો દાખલો x બિલોંગ્સ ટુ r. આપણે તો ખાલી આ જ જોવાનું. જુઓ, -4 6 આ બે સંખ્યા લખીશ. ઓકે, અહીંયા જોઈશ લેસ દેન એટલે વિવૃત અંતરાલ અને વિવૃત એટલે નાનો કૌંસ. લેસ દેન ઓર ઇક્વલ એટલે સંવૃત અંતરાલ અને સંવૃત એટલે મોટો કૌંસ. x બિલોંગ્સ ટુ થઈ ગયું અંતરાલ સ્વરૂપ. એ જ રીતે અહીંયા જુઓ, x બિલોંગ્સ ટુ આ બે સંખ્યા લખી નાખીશ. -12 10 લખી નાખી. -12 10 માત્ર લેસ દેન છે તો લેસ દેન એટલે વિવૃત અંતરાલ નાનો કૌંસ. આને લખીશ. જોજો, x બિલોંગ્સ ટુ 0 અને 7 બે સંખ્યા લખી નાખો. ઓકે, સોરી, 0 અને 7 બે સંખ્યા લખી નાખી. અહીંયા ઓર ઇક્વલ છે 0 આગળ. ઓર ઇક્વલ એટલે સંવૃત મોટો કૌંસ. 7 આગળ ઓર ઇક્વલ નથી, વિવૃત નાનો કૌંસ. એ જ રીતે છેલ્લો દાખલો ચોથો, 3 4 તો બે સંખ્યા લખી નાખો. 3 4 તમે જુઓ બંનેમાં ઓર ઇક્વલ છે. ઓર ઇક્વલ એટલે સંવૃત મોટો કૌંસ. તો જુઓ, 4 4 અંતરાલ આવી ગયા જવાબમાં. સંવૃત, આ વિવૃત, સોરી આ વિવૃત, આ સંવૃત વિવૃત અને આ વિવૃત સંવૃત આવી ગયા. સાતમો દાખલો ગુણધર્મની રીતે લખવાનું કીધું છે. તો અહીંયા હું લખીશ ગુણધર્મ સ્વરૂપ. જોઈ લ્યો, એમાંય ફરી 4 દાખલા છે. -3 0. જુઓ, પહેલાં આટલું તો ફિક્સ. ગણ બનાવવાનો, x લખવાનો, જ્યાં x બિલોંગ્સ ટુ r લખી નાખો. આ બધામાં ફિક્સ, 4 4માં. જુઓ, પહેલાં લખી લો x, જ્યાં x બિલોંગ્સ ટુ r. ત્રીજો x, જ્યાં x બિલોંગ્સ ટુ r. અને ચોથો x, જ્યાં x બિલોંગ્સ ટુ r. લખી લીધું 4 4માં. હવે જુઓ, -3 0 તો -3 વચ્ચે x 0, આ બી ફિક્સ. એ જ રીતે અહીંયા 6 12 નહીં, હવે એક શીખવાડી દઉં. ચલો, -3 0 બંને આગળ નાનો કૌંસ. નાનો કૌંસ એટલે વિવૃત અંતરાલ, તો માત્ર કઈ નિશાની? લેસ દેન. 6 12 તો કે 6 લેસ દેન x, સોરી 6x 12. ઓકે, હવે અહીંયા જોઈશ સંવૃત અંતરાલ મોટો કૌંસ છે તો નિશાની લેસ દેન ઓર ઇક્વલ. એ જ રીતે આ જુઓ, 6 12 આ રકમ લખવામાં ભૂલ છે, એકવાર ચેક કરી લઉં, કારણ કે બે વખત વિવૃત ના આવે. 6 12 આ 12 આગળ મોટો કૌંસ. આ એક વિવૃત હતો ને તો બે ના આવે. 4 4નું એક ઉદાહરણ હોય, 4 પ્રકારનું. તો જુઓ, 6 12 તો હું લખી લઈશ 6x 12. ઓકે, હવે અહીંયા જોઈશ 6 આગળ નાનો કૌંસ વિવૃત અંતરાલ, તો માત્ર લેસ દેન. 12 આગળ મોટો કૌંસ સંવૃત અંતરાલ, તો લેસ દેન ઓર ઇક્વલ. ઓકે, છેલ્લો -23 5 તો -23 x 5. -23 આગળ મોટો કૌંસ સંવૃત અંતરાલ, તો લેસ દેન ઓર ઇક્વલ.
5 આગળ નાનો કૌંસ વિવૃત અંતરાલ તો લેસ ધેન. આવું 1 માર્કમાં પૂછાય બી છે, સહેલું છે છતાંય. અને બીજું અંતરાલ આપણે કાયમી ઉપયોગમાં આવે એવો ટોપિક. તો સરસ રીતે તૈયાર કરી દેવાનું. આટલું કરી દો એટલે તમારે આ સ્વાધ્યાય 1.3 પૂરું થઈ જાય. છેલ્લે 2 દાખલા છે પણ તમે જોઈ લેજો, એમાં કંઈ છે નહીં, નથી પૂછવા લાયક, નથી સમજવા લાયક, સાવ સહેલું વસ્તુ છે, ખાલી જોઈ લેજો. એટલે આ તૈયાર કરી દો એટલે આપણે નવો ટોપિક યોગગણ છેદગણ શરૂ કરીએ. કરી દેજો તૈયાર. હવે જુઓ, નવો ટોપિક શરૂ થાય યોગગણ, અને આ તમને આવડતું હશે. યોગગણ છેદગણ એ તો તમે ભણેલા છો, છતાં એકવાર બોલ દઉં વ્યાખ્યા. યોગગણ ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તેવા તમામ સભ્યો એક વખત લખવાથી બનતો ગણ. યોગ ગણ શું થશે? ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તેવા બધા જ ઘટકો એકવાર લખવાથી બનતો ગણ. ઓકે, એક શબ્દ ખાસ માર્ક કરજો, તમને આવડતું હોય પણ તમને આ ખ્યાલ નથી. અથવા. એનું કારણ એકદમ ટૂંકમાં બોલી શકાય કે યોગ એટલે અથવા, ઊંધું અથવા એટલે યોગ. આનો બી સરસ ઉપયોગ કરીશો. તમને એમ થશે કે સર આ શું કહે છે. ગુટ પ્રશ્ન પ્રકારની રકમ આવશે ત્યારે ગુજરાતીમાં શબ્દ ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે યોગ છે, છેદ છે કે કયો ગણ છે. તો અત્યારથી યાદ રાખી લેજો, યોગ એટલે અથવા, અથવા એટલે યોગ. બીજું, આ એકવાર લખવાથી બનતો ગણ, એનો અર્થ એ ને બીમાં જે સરખા સભ્યો હોય એ 2 વાર નહીં લખવાના. કેટલી વાર લખવાના? 1 જ વાર. આવડતું જ હશે પણ છતાં મારે કેવું જોઈએ, હું કહી દઉં છું. હવે સંકેત. એ યોગ બી, આ યોગ ગણનો સંકેત છે. હવે જોજો, આ એ યોગ બી એને ગણિતની સારી ભાષામાં લખાય એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. આ અથવાનું મહત્વ છે ભાઈ. એવા સભ્યો એક્સ કે જે એમાં હોય અથવા બીમાં હોય, તો આ રીતે બી લખાય. હવે આના કેટલાક ગુણધર્મો છે. ઓકે, યોગ ગણના એ લખીશું. પહેલો, એ યોગ ફાય તો એ થાય. બીજો, એ યોગ યુ તો યુ થાય. હવે મારે અહીંયા યુ લખવાની જરૂર પડી. તો યુ એટલે સાર્વત્રિક ગણ. ગણ પ્રકરણમાં સાર્વત્રિક ગણ કયો છે? યુ. વાસ્તવિક સંખ્યા હોય તો સાર્વત્રિક ગણ કયો કહેવાય? આર. એ જ રીતે ગણમાં સાર્વત્રિક ગણને શેનાથી દર્શાવે? યુથી, કે જેમાં બધું હોય. એટલે એ, આમ તો તમને ખબર જ છે, પણ એ યોગ યુ કરું તો એમાં જે હોય બધું યુમાં તો હોય જ, એટલે યોગ યુ આવે. ઓકે, પછી ક્રમનો નિયમ છે, જૂથનો નિયમ છે, એ તમને ખબર જ છે એટલે એવું હું નથી લખતો. જે કામના હોય સારા સારા એવા જ લખીશ. એ ઉપગણ બી તો એ યોગ બી બરાબર બી થાય. આ ખાસ ધ્યાન રાખજો. એ ઉપગણ બી, ઉપગણ આપણે ભણી ગયા, એના બધા સભ્યો બીમાં હોય તો એ ને બીનો યોગગણ શું થાય? બી થાય. બરાબર છે. તો આ 3 સારા ગુણધર્મો હતા એ મેં લખી નાખ્યા. ક્લિયર? બીજો ગણ આવશે છેદગણ. ઓકે, તમને આવડે તો છે જ, પણ એકવાર ચોપડીમાં છે મારે શીખવાડવું તો પડે ને. કોઈ ભૂલી ગયું હોય તો ફરીથી તૈયાર થઈ જાય, યાદ આવી જાય. ગણ એમાં હોય અને ગણ બીમાં હોય
ટૂંકમાં ગણ એ અને બી બંનેમાં હોય એવા સરખા સભ્યોથી બનતો ગણ. ગણ એ અને ગણ બી બંનેમાં હોય તેવા બધા સભ્યોથી બનતો ગણ. એ અને બી બંનેના આવડે છે પણ એક શબ્દ માર્ક કરજો, અને. છેદગણ એટલે અને, ઉલટું અને એટલે છેદ. હવે જુઓ બે ભેગું. યોગ એટલે અથવા, અથવા એટલે યોગ. છેદ એટલે અને એટલે છેદ. આ યાદ રાખજો. એનો સંકેત આ એ છેદ બી. યોગ કરતા ઉલટો સંકેત. અને આને લખાય ગણિતમાં એ છેદ બી, તો કે એ ગણમાં એક્સ સભ્ય તરીકે આવે. કેવો એક્સ? તો એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. કયો શબ્દ આવ્યો જોઈ લ્યો, અને. બરાબર છે. હવે એના ગુણધર્મો જોઈ લઈએ. પહેલો, એ છેદ ફાઈ. ખાલી ગણ સાથે કોઈ પણ ગણનો છેદ લ્યો તો શું આવે? ફાઈ. અને કોઈ પણ ગણનો યોગ ગણ લ્યો તો એ ગણ. બીજું, એ છેદ યુ કરો સાર્વત્રિક ગણ તો જવાબ શું આવે? એ. સાર્વત્રિક સાથે યોગ કરો તો સાર્વત્રિક, અને છેદ કરો તો એ ગણ. અને ત્રીજું, એ ગણ બી તો એ છેદ બી બરાબર એ થાય. એના બધા સભ્યો બીમાં હોય તો એ ને બીના સરખા સભ્યો એટલે એના બધા સભ્યો, તો છેદગણ શું આવશે? એ આવશે. આ જરા ધ્યાનમાં રાખજો. પછી આમાંય ક્રમનો નિયમ હોય, જૂથનો નિયમ હોય, પણ હવે એ બધું સહેલું સહેલું છે એટલે ફરીથી નહીં લખતો. જે અગત્યનું કામનું હોય ફરીથી લખું છું. ઓકે, જોઈ લો આ બે ગણ હજુ લખવાના છે. હવે જુઓ, નવો શબ્દ છે અલગ ગણ. એ છેદ બી બરાબર ફાઈ તો એ અને બી અલગ ગણ છે. ટૂંકમાં એ અને બીમાં એક પણ સભ્ય સરખો ના હોય. છેદગણ ફાઈ એટલે એક પણ સભ્ય સમાન ના હોય. આમ બી લખી શકાય વ્યાખ્યા. એ અને બી ગણમાં એક પણ સભ્ય સમાન ના હોય તો એ અને બી અલગ ગણ છે. ઓકે, એના પછીનો ગણ આવશે તફાવત ગણ. હવે જુઓ, આ કદાચ તમે ભણેલા ના હોય એવું બને. તફાવત ગણ કદાચ તમારે ના આવ્યું હોય તો એ શું છે? ગણ બીમાં ના હોય તેવા ગણ એના ગણ બીમાં ન હોય તેવા ગણ એના સભ્યોથી બનતો ગણ. અને એનો સંકેત છે એ માઇનસ બી. તફાવત એટલે માઇનસ. ઓકે, ગણ એમાં ના હોય, ગણ બીમાં ના હોય તેવા ગણ એના સભ્યોથી બનતો ગણ એને કહેવાય એ માઇનસ બી. એ અને બીનો તફાવત ગણ. ઓકે, તો હવે આ જે છે એ તમારા માટે કદાચ નવો શબ્દ છે. અને આને ગણિતમાં આમ લખાય. જુઓ, એક્સ. આમાં સભ્યો શું હોય? એક્સ. કેવા એક્સ? તો કે એમાં હોય અને બીમાં ના હોય. ઓકે, આને કહેવાય એ અને બીનો તફાવત ગણ. આ એક ઉદાહરણ લઈને સમજાવું.
પછી સ્વાધ્યાયમાં દાખલા તો ગણશું. જો યોગ છે તમને આવડતું જ હોય એટલે સીધા સ્વાધ્યાયમાં દાખલા લઈશ. આ કદાચ નવો શબ્દ છે તો એક ઉદાહરણ આપીને અત્યારથી જ સમજાવી દઉં. સાવ સહેલું છે, કંઈ નથી. એ ગણમાં હોય 1 2 3 4 5. બી ગણમાં લઉં હું 1 3 5 7 9. ઓકે, હવે હું તમને કહું a માઇનસ બી શોધો. જોજો કોઈ સ્ટેપ જ નથી, સીધું. ગણ બીમાં ના હોય એવા એના સભ્યોથી બનતો ગણ. આનો ગુજરાતીમાં અર્થ થાય ગણ એમાંથી એ અને બીના સરખા સભ્યો બાદ કરી દેવાના. તો સરખા સભ્યો કયા? જુઓ, 1 3 5. અત્યારે મેં નીચે લાઈન કરી દીધી, બરાબર છે. એ અને બીના સરખા સભ્યો ક્યાં છે? 1 3 5. એમાંથી એ અને બીના સરખા બાદ કરી દો, એનો અર્થ 1 3 5 બાદ કરી દો. હવે શું બચે? એમાં 2 4. આ થઈ ગયો એ અને બીનો તફાવત ગણ. ખ્યાલ આવે? વ્યાખ્યા એ માઇનસ બીની જ લખીએ, પણ કોઈ પૂછે કે સર બી માઇનસ એ શોધવું હોય તો આ વ્યાખ્યા એ રીતે થાય, એમાં ના હોય તેવા બીના સભ્યોથી બનતો ગણ. તો એનો ગુજરાતીમાં અર્થ શું? બીમાંથી એ અને બીના સરખા બાદ. બેનું ભેગું કહું તો ગુજરાતી કરી નાખું તો એમ કહેવાય કે પહેલા અક્ષરમાંથી બંને અક્ષરના સરખા સભ્યો બાદ કરી દેવાના. પહેલા અક્ષરમાંથી, હવે પહેલો બી છે, સરખા 1 3 5 બાદ કરી દઉં તો બીમાં ક્યાં સભ્યો બાકી બચે? 7 અને 9. એ બે લખી નાખું તો બી માઇનસ એ થઈ ગયું. તો આ છે તફાવત ગણ. બોલો, ખ્યાલ આવે? તો સ્વાધ્યાય 1.4માં આપણે યોગ, છેદ, અલગ અને તફાવત ગણ આટલા પ્રકારના દાખલા ગણવાના છે. ટૂંકમાં સહેલું જ છે. આ એક નવો શબ્દ હતો પણ આ સાવ સહેલો જ છે, જોઈ લો. ઓકે, કરી દઉં આટલું તૈયાર એટલે દાખલા શરૂ કરીએ. હવે જુઓ, સ્વાધ્યાય 1.4 શરૂ કરીએ. એનો પહેલો દાખલો. એમાં મેં ત્રીજા અને ચોથા 2 દાખલાની રકમ લખી છે. પહેલાં આ જોઈ લઈએ. એ ગણ 103ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. ટૂંકમાં પહેલાં મારે એ ગણના સભ્યો યાદીની રીતે લખવા છે. 3ની ગુણિત પ્રાકૃતિક એટલે ધન સંખ્યા, તો 3નો ઘડિયો લખી નાખવાનો છે. 3 6 9 12, પછી ડોટ કરી દો. ઓકે. બી છે 6થી નાની પ્રાકૃતિક સંખ્યા. ટૂંકમાં બી ગણમાં 6થી નાની ધન સંખ્યા લખવાની છે. તો 1 2 3 4 5 થશે. હવે હેડિંગ છે આમાં યોગ ગણ. યોગ ગણ શોધવો છે. તો એ યોગ બી. તો એ અને બીના બધા સભ્યો એકવાર એટલે 1 2 3 4 5 અને 6. અહીંયા સુધી તો લખી નાખું બધું એકવાર. હવે આવશે આગળ 9 12, 3નો ઘડિયો આવશે 15 અને ડોટ. આ એ યોગ બી. બોલો, છે કશું આમાં? આવડતું તું છતાં 1-2 દાખલા લઈને યાદ કરાવી દઉં. એ જ રીતે ચોથા દાખલામાં છે, જુઓ, ચોથા દાખલામાં છે પ્રાકૃતિક સંખ્યા અને 1 <x <= 6. ટૂંકમાં 1થી મોટી અને 6 સુધીની સંખ્યા. તો શું આવશે? 2 3 4 5 6. બી ગણમાં જુઓ, પ્રાકૃતિક સંખ્યા અને 6 થી 10 વચ્ચેની 6 <x <10. 6 થી 10 વચ્ચેની સંખ્યા એટલે 7 8 9. તો આ બે ગણનો યોગગણ જોઈએ છે ભાઈ. બોલો તમે, આવડે ને? લખી નાખો ત્યારે બધી સંખ્યા એકવાર. 2 3 4 5 6 7 8 9 થઈ ગઈ. આને પાછો ગુણધર્મની રીતે લખવો હોય તો જવાબ લખી શકાય. x એ પ્રાકૃતિક સંખ્યા છે અને રકમનું જ સ્વરૂપ પાછું. આ રીતે લખું તો આ શું છે? 1 થી 10 વચ્ચેની સંખ્યા છે કે નહીં? સોરી, ઇક્વલ ને 1 <x <10. 1 થી 10 વચ્ચેની સંખ્યા એટલે 2 થી 9.
થઈ ગયું. હવે જુઓ, 2 જ દાખલા મેં એટલે લખ્યા કે આમાં 5 દાખલા છે દાખલા નંબર 1માં, પણ બીજામાં ગુણધર્મ નથી, યાદી નથી આપ્યા છે. હવે આવી રીતે 2 ગણ આપ્યા હોય તો યોગ તો આવડે જ ને ભાઈ. આ 2 ગણ આપી દઉં તો યોગ ગણ તો આવડે ને, તો એ તમે કરી દેજો. ઓકે, એ જ રીતે બીજો ને ત્રીજો દાખલો પણ સાવ સહેલા છે. એટલે હવે હું સીધો ચોથા દાખલાને રકમ રાખીશ. એ સહેલો છે પણ કરીશ 1-2 દાખલા કરી દો. ચલો આટલું. હવે જોજો, ચોથા દાખલામાં આ 4 ગણ આપ્યા છે A B C D, અને આવા ઘણા બધા દાખલા છે. મેં 2 લખ્યા, 5 6, બરાબર, 5 અને 6 નંબર. યોગ ગણ શોધવાનો છે ભાઈ. જુઓ જો, આ તમને આવડે ને. ગણ A એમાં છે 1 2 3 4 લખી નાખવાના. બી ગણ 3 4 5 6, તો 3 4 આવી ગયા, 5 6 બી ગણના લખાઈ ગયા. હવે સી ગણ 5 6 આવી ગયા. ટૂંકમાં A B C ત્રણેય ગણમાં હોય એ બધા સભ્યો એકવાર લખી નાખવાના. એ જ રીતે અહીંયા છે A યોગ B યોગ D, તો A ફરી લખી નાખવું. 1 2 3 4, B 3 4 તો આવી ગયા, 5 6, D 7 8 9 10. હવે આવા દાખલા છે ભાઈ. દાખલા નંબર 4માં શરૂઆતમાં 1 થી 4માં તો 2 ગણના યોગ છે, અને છેલ્લે 7મામાં B યોગ C યોગ D છે. B યોગ C યોગ D. આ તો ખાલી એકવાર બતાવી દીધું, કરી નાખજો. હા, હવે જુઓ, છઠ્ઠા દાખલામાં 4 ગણ આપેલા છે ABCD. આ શોધવું છે પહેલાં તો છેદ ગણ. A છેદ C છેદ D. છેદ એટલે સરખા સભ્યો. તો A C અને D ત્રણેયમાં સરખા સભ્યો કયા? જુઓ જોઈએ, આ A C અને D. પહેલાં A છેદ C જુઓ, 11. હવે Dમાં 11 છે નથી, તો ત્રણેયમાં સરખા હોય એવા સભ્યો એક પણ નથી. તો આ શું થઈ ગયો? 5 ખાલી ગણ. A છેદ B યોગ C શોધું, તો પહેલાં હું B યોગ C શોધી લઉં. જો આ દાખલામાં એક સ્ટેપ થાય. પહેલાં યોગ, આ B અને C નો યોગ 7 9 11 13. B અને C ના બધા સભ્યો એકવાર, અને આ 15 11 13 તો આવી ગયા હતા B યોગ C. હવે શોધું A છેદ B યોગ C. તો A અને આ B યોગ C આ રહ્યા 2 દેખાય છે, એના સરખા સભ્યો 7 9 11 જુઓ છે. તો અહીંયા જવાબ આવશે 7 9 11. ટૂંકમાં છેદ એટલે સરખા સભ્યો. એવો જ આ દાખલો 9. તો એના માટે હું પહેલાં શોધીશ A છેદ B. જુઓ જોઈ, A અને B ના સરખા સભ્યો કયા? 7 9 11. 7 9 11. પછી હું શોધીશ B યોગ C. તો B અને C ના બધા સભ્યો 7 9 11 13, અને C માં 11 13 15, તો આ 15. હવે હું શોધીશ A છેદ B. A છેદ B છેદ B યોગ C. ટૂંકમાં આ 2 ના સરખા સભ્યો શું આવે? ફરી જુઓ જોઈએ, 7 9 11. આવડે ને ભાઈ આવું તો. એવો જ આ છેલ્લો 10મો. તો પહેલાં શોધીશું A યોગ D. આમાં બીજી વાર તો બોલવાની જરૂર નહીં ને કાંઈ. A અને D ના બધા સભ્યો, તો એમાં પહેલાં છે 3 5 7 9 11. Dમાં છે 15 17 15 17. ઓકે. હવે B યોગ C. B યોગ C, તો B અને C ના બધા સભ્યો એટલે પહેલાં B 7 9 11 13. હવે C 11 13 15. 11 13 તો આવી ગયા 15. હવે આ શોધીશું A યોગ D છેદ B યોગ C. આ 2 ના સરખા સભ્યો બોલો કેટલા આવે? 7 9 11. આ 3 તો દેખાય જ છે. 7 9 11 7 9 11 અને આ 15. તો કહેવાનો મતલબ કે આ છઠ્ઠા દાખલામાં આવી રીતે યોગ છેદ 2 ભેગા છે. 5મામાં ખાલી છેદ છે, એ આવડશે. છઠ્ઠામાં આવા ઘણા બધા દાખલા આપ્યા છે. 3 4 જે થોડીક મોટી દેખાતી હતી એ રકમ મેં લીધી.
બાકીની તો આનાથી નાની છે. છેદને યોગ જોતા તો આવડે ને, કરી દેજો સરસ રીતે. હવે જુઓ 7મો દાખલો. રકમ બધું ગુણધર્મની રીતે છે. પહેલો ગણ એ જુઓ, x એ પ્રાકૃતિક સંખ્યા, તો એને યાદીની રીતે લખી નાખો. પ્રાકૃતિક એટલે 1 2 3 4 બધા ધન પૂર્ણાંક. ઓકે. બી, x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો બી અહીંયા લખી નાખું. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2 4 6. ઓકે. તો પછી આ કાઢી નાખો. સી, સી એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો 1 3 5 7 બધી અયુગ્મ સંખ્યા. અને ડી, અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય એટલે 2 3 5 7 આ પ્રકારની અવિભાજ્ય સંખ્યા આવશે. હજી એક લખી નાખો એટલે ભૂલ ના થાય. 8 9 10 ને 11 ખ્યાલ આવી જાય 13. ઓકે, કે ભાઈ અવિભાજ્ય લખીએ છીએ. હવે જુઓ પહેલો દાખલો છે એ છેદ બી શોધો, તો અહીંયા લઈ લો. મૂળ વસ્તુ તો પહેલાં ગુણધર્મમાંથી યાદીમાં 4 ગણ લખવાના. હવે પહેલો દાખલો છે એ છેદ બી, તો જુઓ જો એ છેદ બી શું આવે, એ અને બીનો છેદગણ. આમાં બધી પ્રાકૃતિક છે, આમાં યુગ્મ છે, તો છેદમાં શું આવે, યુગ્મ. તો આને બી ગણ લખી નખાય પાછો. હવે ચોપડી લઈ લઉં ભાઈ. 7મો એનો બીજો, એમાં આપણે શોધવું છે એ છેદ સી. જુઓ જો એ અને સી તો બધી પ્રાકૃતિક અને અયુગ્મ, તો છેદગણ શું આવે, સરખા સભ્યો એટલે અયુગ્મ આવે. આ બધા હોય ને આમાં એટલે સરખા સભ્યો, તો આ સી ગણ આવી ગયો. પછી ત્રીજો છે એ છેદ ડી. એ અને ડીનો છેદગણ, એમાં છે આ બધું. એક જ મિનિટો. એ અને ડીનો છેદગણ, એમાં બધી પ્રાકૃતિક છે, ડીમાં અયુગ્મ છે, તો આ પાછું અયુગ્મ આવશે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા બધી આવશે પાછી, તો આ ડી થઈ ગયો. ચોથો છે બી છેદ સી. જુઓ જો બી છેદ સીમાં શું આવે, અયુગ્મ અને અયુગ્મ, તો એક પણ સંખ્યા સરખી ના હોય ભાઈ, તો આ શું થઈ ગયો, ખાલી ગણ. ટૂંકમાં આ બે ગણ અલગ ગણ કહેવાય, બી અને સી. છેદગણ ખાલી ગણ આવ્યો. 5મો બી છેદ ડી, તો આ બી છેદ ડી જુઓ, બી છેદ ડી. બી યુગ્મ, ડી અવિભાજ્ય, તો યુગ્મ અને અવિભાજ્ય સંખ્યામાં એક જ સભ્ય સરખો હોય. યુગ્મ અવિભાજ્ય સંખ્યા 2 અને છઠ્ઠો ખબર પડે ને, યુગ્મ અને અવિભાજ્ય, તો યુગ્મ અવિભાજ્ય 2 છેદગણમાં આવે. અને છઠ્ઠો છે સી છેદ ડી. સી છેદ ડી જોઈ લઈએ. સી અને ડીમાં શું છે, આ અયુગ્મ છે અને આ અવિભાજ્ય છે. તો જુઓ છેદગણમાં 3 5, આમાં બધી આ અવિભાજ્ય સંખ્યા લખું, એમાં બગડો જે છે એના સિવાયની તો બધી અયુગ્મ જ આવે ને. હવે યુગ્મ સંખ્યા તો આવે જ નહીં ને ભાઈ. જો હવે યુગ્મ સંખ્યા આવે તો વિભાજ્ય થઈ જાય. એક આ બગડો છે એ જ બેયના છેદગણમાં નથી, ના એકડો નથી, બાકીની બધી આવશે. જો તો આ લખાય 3 5 7 9 11 13 આ પ્રકારની બધી જ. 9 નહીં આવે, સોરી, 11 13. હજી એકાદી લખ્યો હોય તો લખી દો એટલે સ્પષ્ટ થઈ ગયા. 11 13 17 અવિભાજ્ય સંખ્યા બધી આવશે. આવશે ને. તો આને હું કહી શકું બે રીતે. જુઓ, એક આ ડી ગણ છે, એમાંથી એક સભ્ય બાદ બી, અથવા ડી -2b લખી શકાય, અથવા ગુણધર્મની રીતે લખું તો એક્સ, જ્યાં એક્સ એ એક શબ્દ ઉમેરી દઈશ. જો આ તો અવિભાજ્ય સંખ્યા હતું ને, ત્યાં હું લખી દઈશ અયુગ્મ અવિભાજ્ય સંખ્યા છે.
અવિભાજ્ય નહીં હો, હજી એક શબ્દ ચાલશે. ચલો ને, એક શબ્દ ખરેખર લખવો જોઈએ, પ્રાકૃતિક. એટલે શું? ધન. તો જુઓ, આમાં કંઈક એક પોઈન્ટ આવ્યો કે ભાઈ આ 3, 5, 7, 11, 13 છે. ઓકે, તમને ખબર પડી ગઈ કે બધી અવિભાજ્ય સંખ્યા આવશે આ બે સિવાયની. તો હવે ને કદાચ ગુણધર્મમાં કે કોઈ અલગ સ્વરૂપે લખવું હોય તો કે પહેલું તો D-2 લખી શકાય. અને ગુણધર્મમાં કેવું હોય તો આ બધી સંખ્યા શું કહેવાય? તો કે તમને અવિભાજ્ય છે તો ખબર છે, પણ બગડો કાઢી નાખ્યો એટલે હવે કેવી છે? અયુગ્મ. તો કે અયુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. તો આ એક વસ્તુ જરાક જોવા જેવું હતું, આમ તો સહેલું જ છે. તો જુઓ, આજે આપણે સ્વાધ્યાય 1.4ના આ 7મા દાખલા સુધી કરેલું છે અને આટલું રાખીએ છીએ. હવે આગળ 8મા દાખલાથી નવા લેક્ચરમાં ભણીશું, બરાબર છે? તો આજે આટલું સરસ બધા તૈયાર કરી દો. કરી દેશો ને સરસ રીતે? મળીએ નવા લેક્ચરમાં.